પેરોલ પર ફરાર આરોપીની કતારગામથી ધરપકડ કરાઈ. સુરત ક્રાઇમ બ્રાન્ચે પ્રતિક ભાવસિંહ ઘડિયલને ઝડપી પાડ્યો. આરોપી પ્રતિક વ્યવસાય જમીન દલાલ ₹87 લાખના ચેક રિટર્ન કેસમાં 1 વર્ષની સજા થઈ હતી. વર્ષ 2017માં આરોપી વિરુદ્ધ ચેક બાઉન્સનો કેસ થયો હતો. વર્ષ 2020માં કોર્ટે આરોપીને 1 વર્ષની સજાનો હુકમ કર્યો હતો. ઉપરાંત 1.60 લાખનો દંડ પણ ફટકાર્યો હતો. આરોપી લાજપોર જેલવાસ હેઠળ હતો, જ્યાંથી 4 ફેબ્રુઆરી 2026ના રોજ 14 દિવસના પેરોલ મેળવ્યા હતા. જે પેરોલ મેળવીને આરોપી ભાગી છૂટ્યો હતો. આરોપીએ પોતાનું સરનામું બદલી નાખ્યું હતું, જ્યાં કતારગામ આદિનાથ એપાર્ટમેન્ટ ખાતે રહેતો હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પકડી પાડ્યો. વધુ કાર્યવાહી સુરત ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ ચેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.